સમ્યક સમ્યક શ્રદ્ધા તો ને સમ્યક જ્ઞાન તો એક સાથે થાય છે, તો વાત બરાબર. પણ એ પહેલાના ભૂમિકામાં જ્ઞાન થતાં થતાં સાથે સાથે શ્રદ્ધાનું કંઈ કામ સાથે સાથે ચાલતું હોય છે કે નહીં? જ્ઞાનની સાથે શ્રદ્ધાનું કામ ચાલે, પણ એને સમ્યક પરિણતિ તો યથાર્થ શ્રદ્ધા થાય ત્યારે જ કહેવાય કે જ્ઞાયકનો આશ્રય અંતરમાં યથાર્થપણે આવ્યો અને જ્ઞાયકનું આલંબન લીધું ત્યારે જ એને આ જ જ્ઞાયક તો જ એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધાનું કામ ચાલે, વિચારથી નક્કી કરે કે જ્ઞાન સ્વભાવ તે હું છું, આ બધું નથી એમ વિચારથી નક્કી કર્યા કરે. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે, આ જ્ઞાન સ્વભાવ તે હું એમ નક્કી કર્યા કરે વિચારથી. એ બધું એ શ્રદ્ધાનું કામ સાથે ચાલે, પણ સમ્યક તો જાણે જ્ઞાયકનો અવલંબન લે ત્યારે જ કહેવાય. એવું નથી કે જ્ઞાનનું કામ ચાલતું હોય ને શ્રદ્ધા તો એક જ સમયે કરતી મિથ્યાત્વ, એવું નથી. ના, એમાં પણ નહીં, શ્રદ્ધા એને વિચારમાં એ શ્રદ્ધા હોય છે, આ પણ એ સમ્યક કહેવાતી નથી. એ જ્ઞાયકનું અવલંબન લે ત્યારે.